કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. કચ્છમાં સરકારી શાળાઓમાં શિક્ષકની ઘટ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. કચ્છના મુન્દ્રા તાલુકાની મોટી ખાખરમાં વિદ્યાર્થીઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો છે. શાળામાં ધોરણ 1 થી 8માં 300 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે માટે સરકારી 9 શિક્ષકોનું મહેકમ છે, પરંતુ હાલ શાળામાં માત્ર 3 જ શિક્ષકો હાજર છે અને 6 શિક્ષકોની ઘટ છે. શાળામાં શિક્ષકનો ઘટથી બાળકોના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે. જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો બાળકો શાળામાંથી હિજરત કરવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ ત્યાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી આ સમસ્યાનું જલ્દી નિરાકરણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. પણ મેન જે પાયાનો પથ્થર કહેવાય એવો શિક્ષક છે. શિક્ષક ન હોય તો કોઈ પણ છોકરાનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકતું નથી, કારણ કે પ્રાથમિક શિક્ષણ જે છે એ અતિ મહત્વનો જે મુદ્દો હોય તો પ્રાથમિક શિક્ષણ છે. માટે 6 શિક્ષકોની તાત્કાલિક ભરતી ગવર્મેન્ટ કરે. અગર તાત્કાલિક 6 શિક્ષકોની ભરતી નથી કરતી તો આવનાર સમયમાં મોટી ખાખર ગામના તમામ સમાજના લોકો, તમામ વાલીઓ, ગ્રામજનો ભેગા રહી આવનાર સમયમાં મોટી ખાખર ગામનો અગર અમને જરૂર પડશે તો સ્કૂલ બંધ રખાવશું, જરૂર પડશે તો રેલીઓ કાઢશું, જરૂર પડશે તો આંદોલન કરશું, જરૂર પડશે તો ઉપવાસ કરશું. પણ જ્યાં સુધી મોટી ખાખર ગામમાં 6 શિક્ષકોની ઘટ નથી પૂરી થતી ત્યાં સુધી આ અમારો સર્વ સમાજનું આંદોલન ચાલશે. મોટી ખાખર ગામની અંદર આ 12 મહિના થઈ ગયા, એમાં શિક્ષકોની ઘટના કારણે છોકરાઓનું ભવિષ્ય બહુ ખરાબ છે. સરકારને ખરેખર શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ, કારણ કે સરકાર વાતો તો મોટી કરે છે કે અમારા ગુજરાતની અંદર શિક્ષણ બહુ સારું છે. આજ 30 વર્ષ થઈ ગયા તમારી સત્તા છે, બરાબર, અમે સત્તાનો કોઈ વિરોધ નથી કરતા, પણ શિક્ષણ એમાં કોઈ નાત જાત કે ભેદભાવ એમાં આવતો જ નથી. અને આ છોકરાઓનું ભવિષ્ય છે એના માટે જે ઘટ છે એ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે એ અમારા મોટી ખાખર ગામ વતી એક નમ્ર અપીલ છે.